તે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે આ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને પુરુષો છે તેમને એક પછી એક બિસ્કિટોના પેકેટ આપી રહ્યા હતા, કેમ કે રાત્રે તેમને ઉઠાવી લાવવામાં આવ્યા હતા. પૂછપરછ ચાલી રહી હતી અને ક્રાઇમ બ્રાન્ચમાં જે પ્રકારે એક આ દ્રશ્ય પણ સામે આવ્યું છે તેની જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે પોલીસે મોટું રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તેમાં મુખ્ય વાત હતી કે ગેરકાયદે ઘૂસણખોર કરનારા લોકો છે તેમની પૂછપરછ કરવી, તેમની ઓળખ કરવી, તેમની ધરપકડ કરવી અને અલગ અલગ જિલ્લા અને અલગ અલગ મોટા જે શહેરો છે તેમાં રાત્રિ દરમિયાન આ સર્ચ ઓપરેશન ચાલ્યું અને જે પ્રકારે શંકાસ્પદોની વિગત પોલીસના પાસે હતી તેમને લાવવામાં આવે છે, તેમની પૂછપરછ કરવામાં આવે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ પણ રાત્રિના સમયે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શંકાસ્પદો છે તેમને લાવવામાં આવ્યા હતા અને 130થી વધારે લોકો છે તેમની બાંગ્લાદેશી તરીકેની ઓળખ થઈ ચૂકી છે, જ્યારે જેટલા શંકાસ્પદ બાકી રહેલા છે તેમની પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે. આ શંકાસ્પદ લોકોને લાવ્યા બાદ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના બહારના ભાગે તેમને ઓળખ પરેડ માટે રાખેલા હતા, તે જ દરમિયાન આ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, જેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે આ લોકો છે તેમને બિસ્કિટો વેચી રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પણ આપી રહ્યા હતા અને જે પ્રકારે આ દ્રશ્ય પણ સામે આવ્યું છે, આ દ્રશ્યના જે ઘટના છે તે પણ અમે કેમેરામાં કેદ કરી છે અને જે પ્રકારે આ ક્રાઇમ બ્રાન્ચની ઘટના બની છે, આ ગેરકાયદે ઘૂસણખોરોને લાવવામાં આવ્યા છે, તે મામલે પણ જેસીપી શરદ સિંઘલે શું કહ્યું છે તેમને પણ સાંભળો. સર, જે પ્રકારે આજે આખી રાત્રે અમદાવાદમાં કોમ્બિંગ ચાલ્યું છે અને ગેરકાયદે ઘૂસણખોર કરનાર બાંગ્લાદેશીઓ અને શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે, તો કેટલા લોકો છે, કેવી રીતે આ પ્રક્રિયા ચાલી અને શું આગળ કાર્યવાહી રહેશે? નાયબ મુખ્યમંત્રી શ્રીએ ઓપરેશન ડેલ્ટા હન્ટની શરૂઆત કરી હતી. સાહેબ પાસે એવા ઇનપુટ હતા અલગ અલગ એજન્સી મારફતે કે પૂરે ગુજરાતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને આ બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે. એના અનુસંધાને એક મિટિંગ પણ પરમ દિવસે રાત્રે રાખી હતી, જેમાં બધાનું માહિતગાર કરાવ્યા હતા અને ગઈકાલે સીપી સાહેબની અધ્યક્ષતામાં એક વિગતવાર મિટિંગ થઈ હતી. એમાં પણ અલગ અલગ ટીમોની ઘટના થઈ હતી. કુલ 30થી વધારે ટીમે કાર્યરત હતી અને ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અલગ અલગ ટીમે અલગ અલગ વિસ્તાર જેવા કે નરોડા, ઈસનપુર, દાની લીમડા, વટવા જીઆઈડીસી, સરખે, જુહાપુર આ વિસ્તારમાંથી ઓળવ 166 જેટલા ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી આવેલા હતા એનો પકડવામાં સફળતા થઈ છે. 150થી વધારે જેટલા શકમંદ છે જેની વેરિફિકેશન અત્યાર સુધી બાકી છે, એની પૂછપરછ ચાલુ છે અને મને પૂરા વિશ્વાસ છે કે આંકડા વધશે. અને ગઈકાલે પણ ચંડોલા તળાવનો એક મોટો ડિમોલિશન અને બહુ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી આવ્યા હતા એની અટકાયત કરવામાં અમદાવાદ સિટી પોલીસને સફળતા મળી હતી અને ગઈ વર્ષે પણ અમદાવાદ સિટીએ 465 જેટલા ગેરકાયદેસર ઘૂસણખોરનો રિપોર્ટ કરવામાં સફળતા મળી હતી અને આ વખતે પણ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સબ આ લોકોને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવામાં આવ્યા અને કયા કયા દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા છે? જ્યારે એનો પકડાયો તો એને મોબાઈલ સ્કેન કર્યો, એને પાસેથી શું આઈડી હતી, ઘણા બધા પાસેથી તો બાંગ્લાદેશ આઈડી પણ મળ્યા અને ઘણા બધા પાસેથી ભારતનો આઈડી મળ્યો. પરંતુ જ્યારે અમે એને બીજા આઈડી માંગ્યો કે ભાઈ તમે દાખલા આપો અથવા આધાર કાર્ડની સિવાય, તો આ આપવામાં અસક્ષમ થયો અને એને જ્યારે એને પૂછ્યો કે તમારે માતા પિતા અને બીજા સગા સંબંધી ક્યાં રહે છે એનો ખબર ના હતી અને ઘણા બધાની ભાષાની આધારે પણ ઓળખ કરવામાં આવી અને જેનો હિન્દી નહીં આવતી હોય અને એક ઇનપુટ પણ હતા જો અહીંયા અમારા સોર્સિસ છે જો બતાવે છે કે અહીંયા રહે છે આ લોકો અને બાંગ્લાદેશીઓ છે, તો એ બધા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસ દ્વારા એટલી મોટી સંખ્યામાં પકડવામાં સફળતા થઈ. સાહેબ, એવી કોઈ ઘટના ધ્યાને આવી છે કે આ લોકો કોઈ એવા ઇનલીગલી એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય એવો કોઈ મામલો મળ્યો છે તપાસ? ઘણી બધી જો લેડીઝ છે એનો અહીંયા ઘૂસણખોરી કરીને
આ લોકો દેહ વેપારમાં ધકેલતા હતા. ઘણી બધી લેડીઝ સ્પામાં અને દેહ વેશ્યાવૃત્તિમાં સામેલ હતી. અને ગઈ વખતે તો જ્યારે અમે ચંડોલા તલાવનું ઓપરેશન કર્યું તો એમાં ઘણા બધા ડ્રગ્સ અને દારૂનો વેચાણમાં સામેલ હતો. આ વખતે એની પૂછપરછ ચાલુ છે તો ખબર પડશે કે આ લોકો શું શું કરતો હતો. સાહેબ, આ લોકોને એમના મૂળ દેશ પરત મોકલવાની શું પ્રક્રિયા રહેશે? એક ભારત સરકારની ગાઈડલાઈન છે કેવી રીતે ડિપોર્ટ કરવાનો હોય છે અને આ વિગતવાર એનો જો કાર્યવાહી છે આ અમે સેન્ટ્રલ એજન્સી મારફતે કરવામાં આવશે. સાહેબ, અંતિમ પ્રશ્ન, કેટલા દિવસ આ કાર્યવાહી ચાલશે? આ એક લંબી પ્રક્રિયા તો છે, પણ આ જો સ્પેશિયલ ઓપરેશન તો 2-3 દિવસમાં પૂરું થશે અને પછી ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આમ જે પ્રકારે અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશોને ઝડપી પાડ્યા છે તેમને હવે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશન 2 થી 3 દિવસ ચાલવાનું છે અને અત્યારે ગેરકાયદે ઘૂસણખોરોમાં પણ ફફડાટ છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.